बोलिए द्वारकाधीश की जय, दान महाराजनी जय, आपा गीगानी जय, विहड़ानाथनी जय, गेपीनाथ बापानी जय। जय जय सीताराम। ओम नमः पार्वती पति हर हर महादेव। रामचरितमानसમાં તુલસીદાસજીએ ઘણી સોંપાયું, ઘણા દુહા, ઘણા છંદ એ લખ્યા. એની અંદર હજારો સોંપાયું છે, પણ કોઈ પણ વ્યક્તિને યાદી કરાવી હોય, કોઈ પણ વ્યક્તિ કાંઈ બોલી ગયા પછી શબ્દ એનો ફેરફાર થયો હોય તો ફક્ત ને ફક્ત એક જ વસ્તુ કહેવામાં આવે કે રઘુકુલ રીતિ સદાશલી આવી, પ્રાણ જાય પણ વસન ન જાય. આ એક રઘુવંશ પરંપરાનો નિયમ હતો કે એના મુખમાંથી શબ્દ નીકળી જાય અથવા તો એનું બાણ છે એ ધનુષ ઉપર ચડી જાય, પછી કોઈ દિવસ એનું બાણ પણ ન ઉતરે, એના શબ્દ પણ ફેરફાર ન થઈ શકે. એ વસ્તુ લાખો વર્ષ પહેલાં રઘુકુલ રીત સદાશલી આવી, પ્રાણ જાય પણ વસન ન જાય. આપ બધાને ખબર છે. એ જ રીતે ગંગા સતી નજીક જ તે સમઢિયાળા, એને પણ એ ભજનની અંદર એમ કીધેલું કે વસન વિવેકી હે નર ને નારી પાનબાઈ, જેને બ્રહ્માજીત લાગે પાય. તો ગંગા સતીએ એમ કેમ કીધું કે વસન વિવેકી? પહેલા વસનની શબ્દ આપ્યો વસન, પછી વિવેકી પણ હોવા જોઈએ. એકલા વસન એમ નહીં, વિવેક પણ બધી રીતે હોવો જોઈએ. એટલે વસન વિવેકી હે નર ને નારી. પછી બે સંસારીને અર્થમાં કહ્યો તો નર અને નારી એને કહી શકાય. કોઈ પણ ફકડ હોય અને કોઈ સાધ્વી સંન્યાસી તરીકે હોય તો એને પણ એમ કહી શકાય એ નર છે, નારી છે. એટલે એને ગંગા સતીએ કીધું કે વસન વિવેકી હે નર ને નારી, એને બ્રહ્માજીત લાગે પાય. પણ રઘુકુલમાં એમ કીધું રઘુકુલ રીતિ સદાશલી આવી, પ્રાણ જાય પણ વસન ન જાય. તો મોટા ભાગે આપણે જેટલા મહાપુરુષો થઈ ગયા, જેટલા સૌરાષ્ટ્રની અંદર સંતો મહંતો થઈ ગયા, એ લોકો એક જ વસ્તુને માનતા હતા કે પરમ તત્વ પકડ્યા પછી જીવનમાં ફેરફાર ન થવો જોઈએ. જે વસ્તુ જે ભજનમાં આપણે કોઈ પણ, તમે ભગવાન રામનું ભજન કરો, કૃષ્ણનું કરો, રામાપીરનું કરો, માતાજીનું કરો, કોઈ પણ વ્યક્તિનું તમે ભજન કરો, પણ જેનું ભજન કરતા હોય એ સતત એને ભજન રાખવું જોઈએ. મંત્ર, માળા અને ગુરુ આવું કીધેલું છે કે મંત્રને કોઈથી બહુ બદલ ન કરવો, માળા હોય એને પણ બદલવી નહીં. અને આમ તો ઘણા લોકો તો એમ કે મંત્ર, માળા અને આસન, જે આસન ઉપર બેહતા હોય એની ઉપર ભજન કરતા હોય આસન પણ બદલવું. કારણ કે આસનની પણ એક સિદ્ધિ છે, માળાની પણ એક સિદ્ધિ છે, અને આપ બધા જોવો છો કે પોતાના મંત્રની પણ સિદ્ધિ છે. તો આ રીતે આપણે બધાએ સાથે મળી અને સાથે સત્સંગ કરી અને મનથી આપણે એવું નક્કી કરવી કે આપણે જે ભજન કરવી એનું ફળ ઈશ્વરને જ્યારે દેવું હોય ત્યારે આપે, આપણે એનું ભજન કરવું. એક ધારા તમે કોઈ પણ વ્યક્તિના જાપ કરો, ભગવાન કૃષ્ણના શ્રી કૃષ્ણ શરણમ મમ, અસ્વા રામ રામાય નમઃ, રામદેવજી મહારાજ નમઃ, કોઈ પણ દાન દેવાય નમઃ,
તમે કોઈ પણ જપ કરો તો એ જપનો હંમેશના માટે એ તરત ફળ ન મળે. કૃષ્ણ ભગવાન ગીતાજીમાં એમ કહેશે કે અર્જુન તું કર્મ કર, ફળની આશા છોડી દે. ફળ ક્યારે આપવું, કેમ આપવું, કઈ રીતે આપવું એ મારી ઉપર છોડી દે. એ તારે નક્કી નહીં કરવાનું આ ફળ મને આત મળશે. એટલે આ રીતે ભગવાન કૃષ્ણ જ્યારે બોલીને ગયા હોય ત્યારે મનથી એક નક્કી કરાય કે ભગવાન કૃષ્ણ એક ગીતાજીનો બોધ અર્જુનને આપ્યો એમ નહીં, મારી અને તમારી હંમેશના માટે જાગૃતિ થાય એટલા માટે થઈ અને એને હું તમને કહું આપણને એક માર્ગદર્શન આપ્યું હોય. અને માર્ગદર્શન આપવાનું મોટામાં મોટું એક કારણ હોય તો આ. તો આપ બધાએ ગીતાજીના પણ જાણકાર છો. વધારે તો આપ બધાનો હું સત્સંગ બધાએ ખૂબ સાંભળ્યો, ખૂબ બધાએ સત્સંગ માણ્યો હશે. પણ ક્યારેક ક્યારેક અમુક સંતો હોય, અમુક મહંતો હોય, એના વિચારો, એની જે કહેવાની જે લાઈન છે એ જો આપણે સમજી જાવી તો આપણા જીવનમાં ઘણો ફાયદો થતો. આપણે અંશ અવતાર શ્રી દાન મહારાજ આપ બધાને ખબર છે કે પોતાને કાયમિક સાંજે એમ કહેવાય છે કે સોપાટ રમતા હતા. એમાં એક દાણ અચાનક કોઈ ગમે વાતાવરણ થયું હોય, તે કુદરતને કાંઈ કરવું હોય અને બાપુને તાવ આવ્યો, દાન બાપુ. હવે દાન બાપુને તાવ આવ્યો એટલે 2-5 જણાને એમ થયું કે આજ તો કાંઈ આપણે બાપુ સાથે બેસવી અને ઘડીક સોપાટ રમવી, ઘડીક આનંદ કરવી. પણ આજ તો બાપુને તાવ આવ્યો એટલે આજ કાંઈ બાપુને આપણે નિરાતે આરામ કરવા દીધું. અને એ વખતે દાન બાપુએ કીધું કે બાપા, આપણે જે કરતા હોય ને એ ઠાકરનો બેરખોય ફેરવવાનો અને તમે લોકો ઘડીક આવ્યા છો તો આપણે હોકઠાબાજી રમી લેવી. કારણ કે આમાં પણ એક જ્ઞાન જ છે ને, હાર જીત આપણે છે નહીં, કંઈ જુગાર રમવું નથી. આમાં પણ એક જ્ઞાન છે. જ્ઞાન ઘણા સંતોએ આના દ્રક્ષ્યાનો પણ આપેલા, આના વિશે ઘણું ગાયેલું છે હોકઠાબાજી વિશે. પણ ક્યારેક આપણે મનથી વિચાર કરવી કે એમાં 4 હોકઠા પીળા હોય, 4 લીલા હોય, 4 કાળા હોય, આ લાલ હોય. આ 4 હોકઠાબાજીમાં હોય. તો આપણે વધારે એની ઉપર આપણે જાજુ તો બધાને ખબર જ છે, પણ ટૂંકમાં એમ કહેવી કે જેનો સ્વભાવ અતિશય ક્રોધમય હોય એ સમજી લેવાનું કે હોકઠાબાજીનું લાલ હોકઠું છે ને એ તાનું જીવન છે. તો એ હોકઠું હું તમને કહું, લાલ કોઈના ભાગમાં આવ્યું હોય તો એ કંઈ ક્રોધ કરીને કંઈ આમ સોપાટમાં દળતું થઈ જાય, તે બીજાને મારવા માંડે, એવું પણ નથી કરતું. પણ લાલ સોકઠું એ હંમેશના માટે ક્રોધનું પ્રતીક છે. માણસ આખો ક્રોધમય થાય ને ત્યારે તમારે સમજી લેવું એની આંખ લાલ થાય, કાં શરીર લાલ થાય, કાં શરીર ધ્રુજવા માંડે. બીજો અર્થમાં જોવી, ઘણા એના અર્થ થાય કે કાળું સોકઠું, કાળા હોકઠા પણ આવે. એ કાળું હોકઠું છે એ કલંક કાળું હોય, અથવા તો કાળું હોકઠું છે એ કપટનું છે. કાળું હોકઠું છે એ તમારા નબળા કર્મનું નિશાન છે. કાળું હોકઠું છે એ તમને હંમેશના માટે, આમ કાળું હોકઠા નથી, બીજી વસ્તુ કાંઈ માથામાં વાળ કાળા હોય, ટેણ કાળા હોય, મૂછું કાળું, એને કોઈ આમાં લેવા દેવા નથી. હોકઠાના વિષયમાં જે આપણે સમજવા જ આવી તો એ કાળું એ કર્મ કાળું છે. અને પછી આપ બધાને ખબર, પીળું એ લોભ ગણાય. હવે આમ ગણો તો પીળું હોકઠું લોભ આપ્યો, લોભની ઘણી વ્યાખ્યાઓ આવે છે. પણ ખરેખર એકદમ માણસ છે ને એને પીળું શું કામ આપ્યું? લોભ માટે. લોભ માટે પીળું એટલા માટે આપ્યું કે આમ ગણો તો પીળું પિતાંબર ગણાય, આમ ગણો તો ગુરુનો નંગ પણ પીળો ગણાય, મેં શાલ ઓઢી હોય તો પણ એ પીળી ગણાય. પણ પીળું શું કામ લોભમાં આપ્યું?
પીળું એટલા માટે આપ્યું, કોઈ પણ વ્યક્તિને કમળો થાય ને પછી એને પીળું દેખાતું હોય, પછી એને નબળા વિચારો આવતા હોય, એટલે એને પીળું હોકઠું કરવામાં. અને લીલું હોકઠું છે એ દુનિયા આખી લીલી જ જોવે. કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો એને લીલું જ ગમે. બસ કોકનું સારું થાય ને, સારો બાપા તમે 5 વીઘા જમીન લીધી, બહુ સારું થયું, લ્યો ઠાકરની દયા, માતાજીની દયા, બહુ સારું થયું. છોકરા નોકરી ચડી ગયા, બહુ સારું થયું, લ્યો તમારા છોકરા નોકરી ચડી ગયા, બહુ સારો ધંધો કરે તો એમ કે સારું થયું. સમજવાનું કે આનું જીવન લીલું હોકઠું. એમ આપણે આ એક ટૂંકમાં એક બાપુ જેવા મોટી વર્ણન કરે, પણ આપણે ટૂંકની અંદર એમ કહી શકવી કે હોકઠાબાજી દાન બાપુ કાયમ રમતા, એ કોઈ પૈસાથી ન રમતા. બધા રાત્રિ આવે અને ખાલી બેઠા હોય ને હોકઠાબાજી ક્યારેક ક્યારેક એમ કહેવાય છે કે બાપુ બધાની સાથે રમતા હતા. અને એમાં બનવા સંજોગે બન્યું એવું બાપુને તાવ આવ્યો. તાવ આવ્યો એટલે બધાને એમ થયું આજ થોડા બાપુ રમે. એટલે બાપુએ કીધું તાવને આપણે ઘડી કડિયામાં મૂકી દેવી. અને એ વખતે બાપુ બેઠા હતા અને પોતાનું કડિયું કાઢીને અને એક માણસને કહ્યું કે ટાંગી દે હામે ખીલ લે. અને એ વખતે કડિયું ટાંગી દીધું અને બધા જોવે એમ કડિયું આમ પવન નહોતો, કોઈ આમ જરીએ વાતાવરણ કાંઈ બીજું નહોતું, એકદમ ગરમ થઈ ગયું. કડિયું આમ હલ્યા કરે આખી આમ ખીલીમાં, જેમ કાંઈ આમ કોઈ માણસે કેમ પહેર્યું એમ હલે. બાકી કોઈ વસ્તુ હલતી નકર એમ માને પવન છે હલે, કાંઈ પંખો નહોતો ને માથે. એટલે કીધું કે બાપુ આ કડિયું ધ્રુજે છે. ત્યારે કે મેં તાવને નહીં મોકલ્યો. હકીકત જેમાં શું કોક હશે. અને એ વખતે કડિયાને અડ્યો ત્યારે કીધું આ કડિયું ગરમ છે અને ધ્રુજે છે. બાપુએ કીધું હવે આપણે રમત પૂરી થઈ, લાવો પાછું હું પહેરી લઉં એટલે પાછું આવી જાય એના સમય પ્રમાણે. અને દાન બાપુએ કડિયું પહેરી લીધું અને પાછું હું તમને કહું તાવ પ્રવેશ અંદર કરી ગયો. આ રીતે આપણે નજર સામેનો એક આ ચમત્કાર કયો, તે સાક્ષાત્કાર કયો, જે કાંઈ તમારા મનથી કયો, તો તાવ ઉતારવો હેલું નથી. શરીરનો રોગ આઘો કરવો વાત હેલી નથી. એ તો જે મહાપુરુષો કરીને ગયા એનથી જ થઈ શકે. એમાંથી આપણે બીજું પણ એક દ્રશ્યાને યાદ કરવી કે બાપુ બેઠા હતા, રાત્રિનો સમય હતો અને બેરખો ફેરવે, હરિનું ભજન કરે. એમાં એક વાણીઓ પોતે સોખાલું વાણ ભરી અને બહારથી કાંઈથી લાવતો હશે અને પોતે વાણની અંદર આવતો હતો ને સોખાની 1000 ગુણ અંદર હશે વાણમાં. હવે બન્યું એવું કે એમાં તોફાન ઉપડ્યું. તોફાન ઉપડ્યું એટલે એના માણસો જે હતા ને કીધું કે શેઠ તોફાન થોડું થોડું વધતું જાય છે, આ વાણ કદાચ પૂગે તો પૂગે અને નકર પછી તમારું વાણી જાય. અમે તમને બસાવી એકવાનો પ્રયત્ન કરવી, પણ આ સોખા તમારા 1000 મણ છે એ કદાચ નોય બસે, વાણ ઊંધું થઈ જાય. એટલે ઓલા શેઠે કહ્યું કે એવું તોફાન છે તો મારે સોખા બધા પાણીમાં વયા જાય. કે બાપા આમાં શું કરવું, એમાં કોઈનું હાલે નહીં, થોડા મોજા વધતા જાય છે. અને એ વખતે વાણિયાને યાદ આવી ગયું કે ચલાળા દાન બાપુ છે અને એ દાન બાપુને હું માનતા કરું કે હે બાપુ આ વાણ જો મારું હિમથીમ આમલામ જો ઘરે પૂગી જાય તો તમારી જગ્યામાં હું 10 ગુણ્યા સોખા આપીશ. આમાંથી તમારા મુંડિયાને ખવડાવવા માટે 10 ગુણ હું સોખા આપીશ. એટલું કહી અને પોતે પ્રાર્થના કરી. દાન બાપુને પ્રાર્થના કરી. થોડીક વાર થઈ, અડધી કલાક, એટલે ધીમે 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 પાણી સમતલ થતું ગયું. ખારવાએ કહ્યું કે હવે મૂંઝાવાનું છે, જરૂર નથી. થોડુંક પવનને લીધે એમ હતું કે તોફાન આવશે, પણ શાંત થઈ ગયું. હવે તમે ફિકર ન કરતા, તમારે સૂવું હોય તો ઘડીક સૂઈ જાઓ. આગળ ઘડી 2 ઘડીમાં, કલાક 2 કલાકમાં આપણે કાંઠે પૂગી જઈશું. અને બન્યું એવું
2 કલાકે વાણ કાંઠે પૂગ્યું. શેઠે પોતાના માણસોને કીધું કે આપણા સોખા છે, ગાડા મૂકવ્યા. બોલે શેઠ હાજર જ છે બધું. અને એ વખતે સવારમાં બધું લઈ ગયા સોખા. શેઠે માનતા કરી કે 10 ગુણ સોખા હું ચલાળા જગ્યામાં દાન બાપુને આપીશ. એટલે એને માણસને પૂછ્યું કે આપણે વખારમાં સોખા પડ્યા છે જૂના? ક્યાં બાપુ, ઝીણી ઝીણી કટકી ને ભૂકો ને એવું પડ્યું છે કણક જેવું. એ સોખા આપણે એક કામ કરો, કેટલાક છે બાપુ? શેઠ ગણાય છે તો 10 ગુણ જેવું થઈ રહે. એટલે કીધું કે હા, એથી વધે તો આપણે 10 ગુણ એક ગાડામાં ભરીને અને ચલાળા દાન બાપુની જગ્યામાં દઈ આવવાનું. હાલો હું સાથે આવું. ઓલા કે ભલે. એ નવા સોખા મેકી દીધા. જૂના સોખા લઈ અને વાણીઓ દાન બાપુના જગ્યામાં આવે. બાપુ બેઠા બેઠા સવારનો સમય પોતે માળા બેરખો ફેરવતા હતા. અને એ વખતે આવીને અને દાન બાપુને પગે લાગ્યું. બાપુ, મેં માનતા કરી કે 10 ગુણ સોખા આપી, મારું વાણ બસી ગયો, હું બસી ગયો, બીજા માણસો બસી ગયા, એટલે બાપુ હું માનતા મેકવા આવ્યો. એટલે દાન બાપુએ કહ્યું કે બાપા બરોબર છે, તમારી માનતા છે એ મેકી દીધી, બરોબર, તમારી માનતા પૂક થઈ, પણ મારું કડિયું ને મેં ઘા કર્યું ને એ જરીક અહીંયા મને પુગાડો ને. એટલે બાપુ તમારું કડિયું? બોલે હા, મારું કડિયું છે ને એમાં 3 રૂપિયા પડ્યા. તમારું વાણ જ્યારે તોફાને છોડ્યું ને વાણમાં જે થોડું થોડું પાણી આવતું હતું ને હેઠે જરીક તૂટી ગયું હતું. અને તૂટી ગયું હતું અને તમે મને માનતા કરી એટલે મને એમ થયું કે આને વાણ ઉગરી જાય, સોખા ઉગરી જાય અને આ બસી જાય. એટલે મેં કડિયાનું ઠાકરનું નામ લઈને ઘા કર્યો. એ મારું કડિયું ને છે. વાણિયાને એમ થયું કે આ હશે. બાપુને પગે લાગ્યો. એટલે કીધું કે આ જૂના સોખા તમે મેકી ગયા છે, તમે માનતા તો નવા સોખાની કરી હતી. જાણી ગયા, પગમાં પડી ગયો. બાપુ મારી ભૂલ થઈ, મને માફ કરો. અને હું આગળ નવા સોખ. ના બાપા ના, આ તો મૂંડિયા જૂના હોય તો ખાય, નવા હોય તો ખાય. આ તો તમે માનતા કરી હતી ને એ મને ઠાકરે પ્રેરણા આપી એટલે હું તમને કીધું. શેઠ સમજી ગયા કે બાપુ બધું જાણે. અને એ વખતે શેઠ પોતે એકદમ એમ કહેવાય છે ઘરે આવે, પોતે પાછો ઘોડી લઈ અને સમુદ્ર કિનારે જાય છે. અને ને જઈને ખારવાને પૂછ્યું કે ઓલું વાણ ક્યાં છે? આપણે ગયા તા એ કે આ જ્યાંના છે. તો કે એના તળી આપણે કંઈ તૂટી ગયું ને પાણી આવતું હતું થોડુંક અને બંધ થઈ ગયું ને કાંઈ છે જરીક જોવો. એટલે ઓલાએ જોયું કે હા પાણી આવ્યું હતું તમે કહેતા હતા. એટલે મેં કીધું તોફાન પવન હતો એને લીધે આવતું હોય. અને એ વખતે જ્યાં જોયું ખારવાએ પણ તો એ તૂટી ગયેલું ને એમાં એક દાંટો મારેલો. જામ ખારવાએ કાઢ્યું. એટલે કીધું આ શું? તો કે અમારે દાન બાપુ ચલાળામાં છે એને નથી ઘા કર્યું અને આ દાંટો થયો નકર તું ને હું બેય મરી જાત. સોખાય પણ વયા જાત અને આપણે વયા જાત. અને આમાં બાપુના 3 રૂપિયા છે. અને જ્યાં જોયું તો બાપુ બોલ્યા હતા એ જ પ્રમાણે 3 રૂપિયા અંદર. ખારવાએ કહ્યું કે શેઠ આવા સંતના દર્શન કરવા હું આવી શકું? મારો પણ ઉદ્ધાર થઈ જાય, મારો પણ એક પાર આવી જાય. અને એ વખતે શેઠે કહ્યું કે હાલો તમે પણ મારી એક ભૂલ થઈ ગઈ છે શેઠ. કઈ? કે મેં માનતા નવા સોખાની કરી હતી અને મારા ઘરે ગયા પછી મારું મન ફરી ગયું કે સોખા તો આપણે ગમે એ દેવા છે ને જૂના દેવી તે નવા દેવી, મૂળ તો સોખા આપવા છે ને. અને એ વખતે મારી બુદ્ધિ ફરી એટલે મેં કણકી અને ભૂકા જેવો જે સોખા કાંઈ દળાવ્યા સિવાય કામમાં ન આવે એવી 10 ગુણ લઈ ગયો. અને બાપુએ મને કીધું શેઠ તમે માનતા તો નવાની કરી હતી અને જૂના પાછું બાપુએ એમ કીધું અમારે તો મૂંડિયા જૂનાએ ખાઈ જાય. અને એ વખતે શેઠ મેં પોતે આ ચમત્કાર બાપુનો સાક્ષાત્કાર અને આ વાણની અંદર કડિયાનો ઘા કર્યો એ બાપુએ કીધું. એટલે હવે તમે ને હું બે થઈ અને બાપુને નવા સોખા દઈએ.
જૂના તો હવે ભલે એને નાખી દેવા પડે, ઢોરને ને ગાયોને આપી દે. અને શેઠ પાછા જે દહની માનતા કરી હતી એમાં દહ બીજી વધારે 20 લઈ અને દાન બાપુ આગળ આવીને માફી માગે કે બાપુ મારી ભૂલ થઈ, આ તમારું કડિયું, આ તમારા 3 રૂપિયા, અને આનું વાણ હતું બાપુ. આ ખારવો માણસ છે. એટલે બાપુએ કીધું કે બાપા એ તો બિચારો મજૂર છે, પણ હવે તું અહીં લગી આવ્યો અને ઠાકરના આશીર્વાદ કે હંમેશના માટે આ એક નીતિ પાળજો. કઈ નીતિ? બોલ્યા એ કરવું. આપણે શરૂઆતી જ શબ્દથી કરીને રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પણ વસન ન જાય. વસન વિવેકી હે નરને નારી, એને બ્રહ્માજીત લાગે પાય. આ વસન બાપુએ પણ એ જ કીધું, દાન બાપુ. તમે જે બોલો એ કરો, નકર ન બોલો. તમારી શક્તિ હોય તો જ બોલો, ન શક્તિ હોય ન બોલો. ક્યાં ઈશ્વર કે તમે એટલું આપી દો, આનું આમ કરો. આવું દાન બાપુના જીવન વિશે આવા તો અનેક પડછાઓ છે, પણ મને જે લાગે, મને જે સાંભળ્યા છે એમાંથી આ વાણનું છે દરિયાનું. બીજું કે એકદાણ અમારા જ તે સણોસરા ગામમાં એમ કહેવાય છે કે દાન બાપુ 200 વર્ષ પહેલાં અને નીકળ્યા છે. સાંઢેડા મહાદેવ આવ્યા હોય અને નથી આમ ચલાળાથી કુંડલા થઈને ફરતા ફરતા નીકળ્યા, અને એમાં બાપુની બહુ નામ થાય એ વખતે બહાર પડેલી દાન બાપુની. ત્યારે એના દરબાર સાહેબે કીધું કે બાપુ આવે છે, કોઈ સમાચાર આપ્યા. દાન બાપુ પોતાની ઘોડાગાડીની અંદર બેઠા, ચાંદેડા મહાદેવ થઈ અને બાપુ આવે છે. એટલે 2-5 ગામના આગેવાનો, 2-5 દરબારો ભેગા થઈ અને નદીને ઓલે કાંઠે ઊભા. બાપુ થોડુંક વાર થઈ એટલે આવ્યા, બધા પગે લાગ્યા. એટલે કહ્યું બાપુ આ ગામના ધણી છે. અને એ વખતે બાપુએ કહ્યું કે સારું બાપા, કે બાપુ તમારું નામ ઘણું સાંભળ્યું, તમારા દર્શન ન થાય. આજ તમારા દર્શન થયા તો અમારા ગઢમાં તમે આવો, રોકાઓ અને અમને કાંઈ આશીર્વાદ દો. એટલે બાપુએ કહ્યું કે બાપા મારે અત્યારે જવાનું છે બહાર, અને મારે ટાઈમ છે પૂગવાનું છે, પણ છતાં તમારો બહુ આગ્રહ છે તો આપણે આ નદી કાંઠે ઘડીક બેસવીને વિશ્રામ કરવી અને પછી પાછા આપણે બધા જુદા પડ્યું. કે બાપુ હવે આવ્યા જ છો તો આ વન આપણું જ છે બાજુમાં. તમારું વન છે બાપા? તો કે હા. તો હાલો નહીં કે આપણે વિશ્રામ કરીએ. એ ખાટલા ઢાળ્યા, પાગરણ પાથર્યા, બાપુનું આસન કરી દીધું સરસ મજાનું, બેઠા અને પછી નક્કી કર્યું બાપુ હવે અમારી ઈચ્છા છે કે હવે જમીન જાઓ. બાપુ કે હાલો, ઠાકરની ઈચ્છા, તમારી ઈચ્છા, ઠાકરની ઈચ્છા. અને એ વખતે દાન બાપુ ચણોસરામાં 200 વર્ષ પહેલાં નદીના કાંઠે બાપુ એમ કહેવાય છે કે દરબારોએ બધું વ્યવસ્થા કરી અને જમવા રોકાણ. એ જમવા રોકાણ બાપુ પછી કીધું કે બાપુ હવે જમી રહ્યા પછી ઘડીક વાર આ પશુ પોરો ખાઈ જાય ને આપ પણ ઘડીક લાંબુ ડીલ કરો. અને એ વખતે દાન બાપુએ જ્યારે લાંબુ ડીલ કર્યું ઘડીક, અને એમાં જમવામાં રસોઈની અંદર વૈશાખ મહિનો હતો, કેરીનો રસ હતો, રોટલી હતી, જમવાનું સરસ હતું, પણ એમાં કેરીના ગોટલા કાંઈ પડેલા. એટલે સ્વાભાવિક એમ થયું કે બાપુ મહાપુરુષ છે તો એમના હાથે એક આંબો રોપાયો, એકાદું ગોટલું લાવીને આપણા વનની અંદર એક આંબો રોપાયો. અને એ વખતે આંબો રોપવાનો નિર્ણય કર્યો. એમાં કોઈક હશે, કોઈક સારા હોય, કોઈક મોડા હોય, કે બાપુના હાથે રોપાવો ને બોલે આ ગોટલી વગરનો આંબો આપો. આપણે સંત છે, બાપુ થોડા કાંઈ, એ તો ગોટલી હોય તોય ભલે, ન હોય તોય ભલે, એ તો ઉગી જાય એમ કહીને અને ગોટલું જે હતું એની ગોટલી વગરનો આંબો ને એમાં ધૂળ ભરીને અને ગારાવાળું ગોટલું કરીને અને આ મેકી દીધું. બાપુ જાગ્યા, ઠાકરનું નામ લઈને બેઠા કે હવે બાપા નીકળવી. ત્યારે કીધું બાપા એક આંબો રોપતા જાઓ. એ બાપા આંબો રોપવો છે? બોલે હા, અમને નિશાન રહે ને ક્યાંય દાન બાપુ આવ્યા હતા એનો આંબો આ એક રોપતા જાય. સારું બાપા લાવો. એટલે ઓલું ગોટલું જે હતું
એની અંદર ધૂળ ભરેલી ગારાવાળું કરેલું એ બાપુને આમ સીધું અંબાયું. હવે આમ મર્યાદા ન તૂટે એવું નથી લાગતું કે ગારાવાળું ગોટલું થોડું દેવાય, ધોઈને આપવું પડે. પણ આ લોકોએ શું કર્યું કે પહેલાં કંઈ હશે એવો રિવાજ, જેમ કપાને આમ રગડોળે એમ ગોટલાને કંઈ રગડોળતા હશે, જે કાંઈ હોય તે. અને એ વખતે ગોટલું આપ્યું. દાન બાપુએ કીધું કે બાપા આ ગોટલું છે ને એ અત્યારે ઉગે ને તો હાસું, કારણ કે આનું મીણ બહુ સારું હોય ને બાપા. અને કુદરતનું બનાવેલું હોય મોડું કરે, પણ માણાનું બનાવેલું હોય ને એનું મોડું ન કરાય બાપા. સમજી ગયા કે બાપુ અમારી ભૂલ? ના ના બાપા, કાંઈ ભૂલ નથી. આ સંતનો સ્વભાવ. જરીએ ક્રોધ ન કર્યો, જરીએ કોઈને શ્રાપ ન આપ્યો, જરીએ કોઈને કટુ વેણ ન કીધા. નકર એમ ન કે તમે બધા હું મારું પારખું લેવા બેઠા, પણ કાંઈ કરતા નહીં. કાંઈ વાંધો નહીં બાપા, એ તો આપણે તમે જે ગોટલું આપ્યું એ આપણે ઉગાડવી. લાવો પાણી લાવો, અને અત્યારે જ ઉગાડવી. અને એ વખતે પાણીની ગાગર આપી દાન બાપુએ હાથમાં આંજળી લઈને કીધું કે હે ઠાકર, આ ગોટલાની અંદર તો મીણ નથી, હવે તમે મીણ પૂરો ને આ ઉગે. એમ કરીને જ્યાં 3 વખત પાણી નાખ્યું એ કોંટો કાઢ્યો. પગમાં પડી ગયા. બાપુ આમાં ધૂળ ભરી હતી બાપા, મને ખબર હતી, એટલે જ મેં કીધું આને અત્યારે ઉગાડવું, તો હું રોપીને ન વયો જાઉં. હવે બાપા આને વાવી દઉં. બાપુ અમને માફ કરજો, અમારી ભૂલ થઈ, આપનું પારખું લીધું. ના બાપા એવું કાંઈ ન હોય, શંકા પડતી હોય તો તમે એવું કર્યું છે બાપા. અને દાન બાપુએ આશીર્વાદ દીધા. અને બાપુ કે હવે મારે જાવું, પણ હવે આંબો આ થશે, પણ આની કોઈ પણ ડાળ હશે ને એમાં ધૂળ છે. અને આખર એ આંબો બાંશીનું વાવાઝોડું થયું ત્યાં સુધી આંબો અમારા સણોસરા ગામમાં હતો, મારી હયાતીમાં હતો. મેં જોયેલો છે કોઈ પણ આંબાની ડાળ 200 વર્ષ પહેલાં વાવેલી, એ આંબો મોટો ઘેઘૂર હતો. એની કેરી 5 મણ 10 મણ 15 મણ જેટલી થાય એ ચલાળા જગ્યામાં દયા હતા. ત્યારે સણોસરા કોઈ આશ્રમ નહોતો. અને મારે એમ કહેવાય છે કે હું આંબે પગે લાગવા ઘણી ફેરી જાતો, કે આપણે ચલાળા ન જઈ શકવી તો કાંઈ નહીં, પણ અહીંયા આંબે તો પગે લાગવી. દાન બાપુનો રોપેલો છે એ આંબાને મેં જોયેલું, કોઈ પણ ડાળ ભાંગવી એટલે અંદર લાકડું નકર હળંગ હોય, પણ આની અંદર સહેજ ધૂળ જેવું નીકળે. તમને એમ થાય કે હળી ગયો, પણ આંબો મોટો જબર. એ બાંશીનું વાવાઝોડું થયું. અને ત્યારે એ આંબો એમ કહેવાય છે કે નદીમાં પાણી બહુ આવ્યું, મંદિર ફરતો નાની એવી દેરી, બવડો લઈ લીધો. મંદિર એમણામ છે, મંદિરને કાંઈ નથી થયું. અને એ આંબો જ્યારે પડી ગયો, અને પછી એ આંબાના અમે જે હતું એનું મગબાફણું એ સલાળા મેકલ્યું. થોડુંક અમે અહીંયા રાખીને એમાંથી થોડાક પાટિયા કરાવીને અને બાજોટ અને પાટલા બનાવ્યા કે આપણે દાન બાપુની પ્રસાદી રહે. અને હાલની તારીખે અમારા આશ્રમમાં બાજોટ અને પાટલા જે થોડાક જ છે, જાજા નથી, એ દાન બાપુના હાથનો વાવેલો આંબાની ગોટલી અને એના પ્રસાદી રૂપી બાજોટને પાટલા. પણ એક વસ્તુ અમને નક્કી અનુભવ થઈ ગયો કે એ આંબો પડી ગયો, ઝાડવું હતું ને આંબો પડી ગયો, પણ એનો આંબો પાછો હું તમને કહું આશ્રમ તરીકે જે ઊભો થયો એ એની કૃપાનું ફળ. એક આંબો પડી ગયો અને બીજો આંબો ઊભો થઈ ગયો. એ આંબાને જેઠ મહિનામાં, ચૈત્ર મહિનામાં, વૈશાખ મહિનામાં કેરી આવતી. અને અત્યારે એના જ નામનો જે આંબો દાને આશ્રમ સણોસરા, એને જો કેરી આવી હોય તો હરિહરની. જે કોઈ આવે એને જમાડવા, જે કોઈ આવે એને પૂગવી, દક્ષિણા આપવી, અને જે કોઈ આવે એને હાથ જોડીને કહેવાનું બાપા આશ્રમ તમારો છે અને તમારે રહેજો. અમે તો એક વલ્કુ બાપુના, મારા ગુરુ વલ્કુ બાપુ છે, મારા બાને વચન આપ્યું દાદા ગુરુ મારે મંગળુ બાપુ, અને અમારા ઈષ્ટદેવ તરીકે દાન મહારાજ, એમની સમાધિ ચલાળા છે. ક્યારેક જાઓ ત્યારે ચલાળા પણ તમે જાજો, ચલાળાનો પણ અનુભવ કરજો કે હજી આજની તારીખમાં ને ચેતન જ્યોત જગે, ને તમે હોંકારો તમને આપે, તમારી શ્રદ્ધા હોય તો કાંઈ અવાજ પણ તમને મનની અંદર સંભળાય. પણ અમારે રાવત ભગતે એમ કીધેલું
કે સાસા રુદિએ તમે જો સાદ પાડો તો તમારું દિલનું જેટલું દુઃખ હોય ને એ દાન મહારાજ ભાંગીને ભૂકો કરે. આવી એની પરમ શક્તિ છે. પણ એ શક્તિને આપણે ઓળખવા માટે થઈ, એને માણવા માટે થઈ, દાન બાપુના વિચારોને જાણવા માટે થઈ શું કરવું પડે? કે દાખલા તરીકે માની લો કે દાન બાપુને આપણે એક ધારા જપ કરવી, દાન બાપુ દાન બાપુ દાન બાપુ, તો એ પ્રસન્ન થઈ જાય. અથવા તો દાન બાપુના નામની અગરબત્તી દીવા કરીને બેસી જાવી તો બાપુ પ્રસન્ન થઈ જાય? ન થાય. એનું એક જ કારણ, દાન બાપુને પ્રસન્ન કરવા હોય, દાન બાપુના આશીર્વાદ લેવા હોય તો દાન બાપુએ શું કીધેલું કે અમારે ગુરુ મહારાજ પૂજ્ય વલ્કુ બાપુ એમ કહે છે કે દાન બાપુનો એક જ મંત્ર છે, જે ગણો તે. એ કયો કે તમારા પગ છે એ આમ હાલતા રહેવા જોઈએ. એટલે આમ હાલતા તો આપણે સવી જ તે, તમારા પગ હાલતા રહેવા જોઈએ. ધર્મના કાર્યમાં તમારા પગ હાલતા રહેવા જોઈએ. અને જીભ ઉપર, અમારા ગુરુ મહારાજ બાપુ એમ કહે છે, જીભ ઉપર મધ રાખો. એટલે ઓલું મધ આવીને કાંઈ સોપડવાનું ન હોય. જીભ ઉપર મધ રાખવું, સારું અને મીઠું બોલવું. કોઈને દુઃખ થાય, કોઈને કારણ વગરના કોસા, ઘણા સ્વભાવ નથી થતો, કોસા જ બોલ્યા કરે. આપણે એમ કહેવી ને કે અમે ગયા હતા મંદિરે અને તમને યાદ કર્યા હતા. એ મને ખબર છે હું કામ યાદ કર્યું. આપણે એમ ક્યાં બાવળિયા વાવ્યા લ્યો, એટલે પણ તમને યાદ કર્યા હતા એમ કીધું. માણસ એમ ન કે ક્યાં બાપા યાદ કર્યા તો તમને ને એને બેયને મારા જય શિયાળા, પણ ન કહી શકે. કારણ કે જીભની અંદર કાંઈ બીજું ભર્યું છે, મધ નથી ભર્યું. મધ હોય તો એ મીઠું જ બોલે. અને અમારા ગુરુ મહારાજ એમ કે માથા ઉપર બરફ રાખો. એ બરફ શું કામ રાખવાનો? એટલે ગાંગડો નહીં રાખવાનો. બરફ એટલા માટે રાખવાનો કે જેથી કરીને તમારું મગજ કારણ વગરનો તપે નહીં. એટલે માથા ઉપર બરફ રાખો. અને નવરા હો ત્યારે બેરખો ફેરવો. હરિના નામના જપ કરવા, ભજન કરવું, બેરખો ફેરવો. દાન મહારાજ રાજી રહેશે. આમાં કાંઈ આવ્યું કે તમે એટલું અનુષ્ઠાન કરો, કે તમે એટલી માળા કરો, કે તમે કોઈની ટીકા કરો, કે તમે પૈસાનું દાન કરો, કે તમે આ વસ્તુ આપી દો, કાંઈ આવ્યું? આ ચારેય વસ્તુ કીધું એ મારે તમારા જો જીવનમાં પળાઈ જાય અને હસવાઈ જાય તો કેવલ ને કેવલ આપણને જ લાભ થાય, આપણા જીવનને લાભ થાય. એટલે દાન મહારાજની ભક્તિ એ હંમેશના માટે પ્રેમ ભક્તિ છે. અને પ્રેમ ભક્તિ અને ભાવનાની ભક્તિ હોય ને બીજું કાંઈ જોવાનું ન હોય. એવા હંસાવતાર શ્રી દાન મહારાજને આપણે ઓળખવા હોય, એ ઠાકરને ઓળખવા હોય, એની કૃપા આપણી ઉપર ઉતારવી હોય તો આપણે નક્કી જ કરાય કે મારા ઈષ્ટદેવને ન ગમે એ મારે ન કરાય. એમાં આપણને ફાયદો જ થાય. તો એવી આપણે દાન મહારાજની એક આ ચર્ચા કરતા હતા. ઠાકરની આપણે ચર્ચા કરી. પણ ક્યારેક ક્યારેક આપણું મન છે માણસનું, એ ક્યારેક ન સમજે, સમજણ ક્યારેક ઢકાઈ જાય. એ શાના કારણે ઢકાઈ જાય? 3 વસ્તુ છે. કાં તમે ન ખાવાનું ખાતા હો અને ખોટું બોલતા હોય તો તમારી બુદ્ધિ કંટ્રોલ ન રહે, 1. બીજું, તમે ન પીવાનું પીતા હો અને ખોટું બોલતા હો, તમારી બુદ્ધિ કંટ્રોલ ન રહે. અને ત્રીજું, કોઈ પણ વ્યક્તિનું તમે લઈ લીધું હોય અને દેવા રાજી ન હોય, હોવા છતાં ન હોય તો એક વાત જુદી, તો કહેવાય બાપા હાથ જોડીને કે મહિને, 2 મહિને, 5 મહિને, અઠવાડિયે, 15 દી આપી દઈશું. પણ ન હોય તો પણ જમા કર્યા હોય, પડ્યા હોય, બેંકમાં હોય, વ્યાજમાં દીધા હોય, કોઈ પણને ઉછીના આપ્યા હોય અને આપણે આગળ માગતો હોય એને આપણે દેવા રાજી ન હોય, ત્યારે સમજવું કે આપણી બુદ્ધિ ક્યારે બગડે નક્કી નહીં. એક વસ્તુ યાદ રાખજો,
આદિ દેવું ને કાલે દેવું, નીતિસર માણા માટે આ એક વસ્તુ પાકી જ છે. દેવાનું જ છે, નથી દેવું એવું જ કાંઈ છે જ નહીં. જેને દેવું છે એ ઘણા લોકો એમ નથી કહેતા, આપણે સાંભળેલી વાત, આ પૈસાનું મોડું થયું અને કોઈક આવ્યો હોય ને અને એને આગળ ન હોય શું કે ખબર છે, બાપા તારા પૈસા છે ને દૂધમાં ધોયેલા હોનાની ભીતમાં. 5 દી મારે તકલીફ થઈ, મારે મોડું થયું, મારે એક દવાખાનું આવ્યું અથવા એક પ્રસંગ વસીતાનો આવી ગયો અને તારું ન દેવાનું, પણ બાપા હું વ્યાસ સહિત દઈ દઈશ. આવા બોલનારા હજી હજારો માણસો પડ્યા, લાખો માણા પડ્યા. એક આપણે કહેવત કીધી ને, એક ભાઈ જાત્રાએ જતા હતા ને એમાં એના પત્નીએ કહ્યું કે દ્વારકા તમે જાઓ છો તો પૈસા કેટલા લેતા જાવ? ત્યારે એને કહ્યું કે 100 રૂપિયા હોય એટલે ઘણા. અને એ વખતે રાણી સિક્કાનો જમાનો. હવે રાણી સિક્કાનો જમાનો એટલે એના પત્નીએ એક સરસ મજાની કોથળી અને કોથળીની અંદર 100 રાણી સિક્કા નાખ્યા, ગણી. અને પોતે ગરધણી બધી તૈયારી કરતા હતા. ઘોડી 5-7 મિત્રો બધા હારે પોતપોતાની ઘોડીઓ લઈને જતા હતા દ્વારકા. એના પત્નીએ કહ્યું કે આનો 100 રૂપિયા છે ને યા લઈ લો, તમે પાછું ભૂલી જશો. ત્યારે કીધું કાંઈ વાંધો નહીં. ને મારી ઘોડી છે ને એને માથે બધું મેં સામાન મૂકી દીધો ને પડખે સાઈડમાં કંઈ ટાંગી દીધું. સારું. હવે બાઈ ઉતાવળમાં ભૂલી ગઈ, એનો ધૂંસો મેક્યો, એને જે કાંઈ રૂમાલ કપડાં જે કાંઈ આમ ઘોડીએ ઝૂલ ઉપર મૂકી દીધું બધું. અને એ વખતે ઉતાવળમાં 100 રૂપિયા ભૂલાઈ ગયા. આ તો હું તમને કહું, ઘોડી લઈને 5-7 મિત્રો નીકળી ગયા. બાજુનું એક ગામ આવ્યું 10-15 કિલોમીટર. કીધું કે આ દી આઠમાં આપણે રાત રોકાય છે. એટલે સારું, એટલે કોઈ મિત્ર હશે, કીધું અહીંયા મારો મિત્ર એક રહે, તો બોલે ને રોકાઈ જાય. ને ગયા એટલે એને આશ્વાસન આપ્યું, બધાને ખાટલા ડાળ્યા, સામાન બધો હેઠો ઉતારી લીધો, બધાને ગરમ પાણી કરી દીધું અને ફર્સ્ટ ક્લાસ સાંજે લાપસીનું જમણવાર કર્યું, બધાને જમાડ્યા. સાંજે સત્સંગ કર્યો, બધાએ ઘોડાઓને હું તમને કહું નીણ નાખી દીધી અને પછી રાત્રિએ બધા બેઠા. સવારમાં પાછી વળી બેને ફર્સ્ટ ક્લાસ જમણવાર કરી, બાજરાના રોટલા, ગોળ, ફર્સ્ટ ક્લાસ દૂધ અને જમવાનું સરસ મજાનું. સવારમાં શિરામણ તૈયાર કર્યું, બધા જમવા બેઠા. શિરામણ કરીને બેઠા એટલે ગરધણીને કીધું કે બાપા હું તો અંજળ નથી, પણ તમે જાઓ છો તો મારા વતી દ્વારકાધીશને પગે લાગજો અને પ્રણામ કરજો ને 1 રૂપિયો ધરી દેજો. એટલે કીધું કાંઈ વાંધો નહીં. હવે ઓલા માણસે પોતાને નાય ધોઈને અને જે કપડાં હતા ને આમ જોયું, 100 રૂપિયાની કોથળી હતી એ ક્યાં ગઈ છે? ઘડીક આમ ગોતે, ઘડીક આમ જોવે. એટલે એના પત્ની જે ગરધણીના હતા એને પૂછ્યું કે શું ગોતોશ તમે? ત્યારે કે કાંઈ નહીં બેન. ના કે 2-3 વખત તમે આમથી આમ કર્યું, કાંઈ ખોવાણું જ ને તમારું? એને સીધું એમ કીધું. ત્યારે કે હા બેન, શું ખોવાણું? તો કે 100 રૂપિયા હતા ને કોથળી એ હું ગોતું છું. એ કે મૂંઝાતા નહીં, મારે તમે સૂતા હતા બધા અને અહીંયા ઓશિતા અમારા બાજુમાં એક બેનને કાંઈ જરૂર હતી ને 20 રૂપિયા જોતા હતા, એટલે મેં કીધું લાવો ને હું આગળ જગાડવા ક્યાં પટારો ખોલું ને તમે બધા જાગી જાય. એટલે તમારા અહીં કોથળી પડી હતી, મેં સાંજે જોઈ હતી એટલે એમાંથી મેં 20 રૂપિયા આપી દીધા. ઉભા રહ્યો આગળ આપું કોથળી, એમ કરીને બેસાડ્યા. ઓલાને જો ઘાસ કોથળી જડી ગઈ. હવે કોથળી લાવ્યા જ નથી, ભૂલાઈ ગઈ. એને એમ કે જડી ગઈ. ખાનદાન માણસો હોય ને એ આમ કરે, તમારી આબરૂ ન જવા દે, તમારા ધજાગરા ન થવા દે, એ પોતે કંઈક કરે. અને એ વખતે બેને એના પતિને કીધું કે આપણા ઘેરે આવ્યા અને 100 રૂપિયા ખોવાણા છે. કાલ સવારે જાત્રાએ જાય ત્યાં સુધી મનમાં એમ થાય કે આના ઘેરે ઉતર્યા 100 રૂપિયા સોરાણા, આના ઘેરે ઉતર્યા 100 રૂપિયા ગયા. એ આપણું મગજમાં એ રાખીને જાય ને એની કરતાં આપણે 100 રૂપિયા આપી દો. પણ આપણે અગર 100 છે ને બાજુમાંથી લઈ આવી, 50 તો પડ્યા હોય ને, ક્યાં 50 પડ્યા, 50 બાજુમાં જ લઈ આવે.
સરસ મજાની કોથળી એની અંદર નાખી દીધા અને કીધું લ્યો આ તમારા 100 રૂપિયા. સારું લો, કારણ કે એને કંઈ નથી જોયું નથી, કઈ કોથળી આપી, લઈ લીધી અને ઘોડી ઉપર આમ સવાર થાય અને કોથળી હરખી મેકીને અને જે આમ ખડકી બહાર ઘોડી કાઢે ત્યાં એનો છોકરો આવ્યો કે મારા બાપા અને મારા કાકા અને મારા દાદા એ બધા દ્વારકા જાય, રાત ક્યાં જાય રોકાવાના હતા કે આજે આ નીકળે જ છે બહાર. એટલે જઈને કીધું કે બાપા હું તો 2 ગામમાં ફર્યો, મારે મોડું થયું, પછી હું અત્યારે પૂગ્યા, 100 રૂપિયા તમે ભૂલી ગયા? હે? ત્યારે કે હા હું ઘરે ભૂલી ગયો. ત્યારે કે હા રે 100 રૂપિયા, મારે ધક્કો થયો. ઘોડી ઉપર નીચે ઉતર્યો, હજી ખડકીની બહાર નીકળ્યા હતા અને બેનને જઈને અને પગ પકડી લીધા કે હવે મારે દ્વારકા નથી જવું. કેમ? તે કે ના હવે નથી જવું, આજે મારી 100 રૂપિયાની કોથળી ઘરે ભૂલાઈ ગઈ અને તમે એમ કહો કે મેં લીધા અને પાછી માથે આળ લઈ લીધી અને મને ખોટું ન લાગે એમ તમે ગમે એમ કરીને અને 100 રૂપિયા પાછા મને આપી દીધા. હવે આવું નીતિસર જેનું જીવન હોય આપી દેવું, જેનું નીતિસર જિંદગી જીવતા હોય એની આગળ દ્વારકાધીશ એના ઘરમાં આંટા મારતો હોય. એટલે કીધું કે બેન આ બસ આજથી દ્વારકા નથી જવું. એને પગે લાગીને અને 100 રૂપિયા દાનમાં આપીને એ માણસ પાછો વળી ગયો. શું કામ? કે આની નીતિ છે. કોઈનું ખોટું કરવા રાજી નથી, કોઈનું લેવા રાજી નથી. કોઈ ભૂલ થયો તો એ પોતે સુધારીને અને સારું કરે. એમ મારું તમારું જીવન આપણે કેટલા વર્ષ જીવવાનું? વધીને 80 વર્ષ, કોઈ 90 વર્ષ. પછી 90 વર્ષ કાંઈ મું નથી બાળતો, ટાંટિયા ઢહળવા સિવાય કાંઈ હોય. 80 વર્ષ સુધીમાં જેટલું થાય એમાં આપણે 20-25 વર્ષ તો વીઆઈ ગયા હોય. બસ વાહેલા જે 15-20 વર્ષ છે એમાં બને ત્યાં સુધી શું કામ બાવળ વાવવા જોઈએ? આંબા વાવતા જાઓ, વાવવું જ છે તો આંબો વાવો ને. બાવળ વાવીને તો કાંટા કોકને વાગે ને. પણ ઘણી ફેરી આપણે આંબો વાવતા આવી પણ કરમ ફૂટલા હોય ને ત્યારે બાવળીઓ થઈ જતો. આંબો બાવળ નથી થઈ જતો. આપણા હાથમાં હંમેશના માટે ઈશ્વરે આંબો વાવવાની તક આપી, પણ આપણા હાથ ક્યારેક એવા કર્મ કરી લે ને પછી આંબો નથી વાવી શકતો, એ બાવળ જ વાવે. બાવળને સોંપવા જવાનો ન હોય, તે બાવળના બી ગોતવા જવાના ન હોય, પણ તમારા હાથથી કોઈ દેતું હોય અને તમે એમ કહો ભાઈ ને ક્યાં દેવાની જરૂર છે, ને ક્યાં તાણ છે, એને અભળે ભર્યું છે, આ તમારી જેવા દઈ દઈને તો ભૂખ આપી, એ કીધું ને એ બાવળ વાવ્યો. એનો અર્થ મારી જગ્યામાં આપો એટલે હું નથી કહેતો, દુનિયા આખી. દાખલા તરીકે આપણે કોઈ પણ માતાજી હોય, તે દ્વારકાધીશ હોય, તે ઠાકર દ્વાર હોય ને આપણે માનતા કરી હોય કે મારું આ એક કામ પતી જાય તો હું તમને ₹1,00,000 મૂકીશ. એ કામ પતી ગયું 8 દીમાં અને આપણે ₹1,00,000 મેકવા જવાના હોય ને 2-5 જણાને કીધું હોય, તમે એક જણો શું કે ખબર છે શેના મેકવા છે, તો આપણે એમ કે અમથા, એને એમ ન કંઈક મારે માનતા હતી. માનતા એમ કેવી તો તે આપણને સલાહ ન આપે, પણ આપણે એને કંઈ કેવી જ નહીં કે આ માનતા છે ₹1,00,000 મારે હમણાં જમીન વેચાણે ને મેકવા. એમાં નબળા વિચારવાળો શું કે ખબર છે? હવે ને લાખ દેવાની શું જરૂર છે, ને ક્યાં તાણ છે, હોનાના શિખરો છે, કરોડો રૂપિયા બેંકમાં છે, ને કેને કરતાં કોઈ ગરીબને દે, તારી બેન દીકરીઓને દે, તારા ભાઈઓને દે. ત્યારે ઓલો કે મારે બધાને દેવું છે, પણ આ મારે 10 વર્ષથી આમનામ પડ્યું હતું, આ માનતા કરીને તે 8 દી પતી ગયું, હું એના ₹1,00,000 દેવા જાઉં. ત્યારે ઓલે તો પછી તો દઈ દે. માનતા હોય તો આપણે કાંઈ ન કહેવી, અને ન માનતા હોય તો કહેવાનું. કોઈ પણ વ્યક્તિ દાન કરતું હોય ને આડો પગ ન કરવો. જ્યાં કરે ને એને મુબારક આવે, જ્યાં યોગ લાગે ને કરે, એનું મન રાજી રહે ને કરે. શું કામ આડો પગ કરવો છે? આપણે કોઈ એવો આડો પગ કર્યો કે તમને જે રોગ થયો છે
એ રોગ તમને ન થાય ને મને થાય એ કોઈ આપણે કીધું? કોઈ કીધું? કોઈ ન કહે. એ તો અમારે અંશાવતાર દાન મહારાજ ઘોડી લઈને અને રાત્રિને સમયે જોગીદાસ ખુમાણ હારે હતા, 2-5 બીજા હતા. રાત્રિના સમયે ઘોડી લઈને પોતે બાપુ નીકળ્યા. અંધારું ખૂબ હતું, કાળી રાત પડી ગયેલી. આમ ઝીણા ઝીણા તમરા બોલે એવો અવાજ આવતો હતો. અને એમાં એક દીકરી વગડામાં બેઠી બેઠી કમ રોતી હતી. તે કહટાતી હતી કે હવે મને ભગવાન લઈ લે, હવે મને બહુ પીડા થાય. એ બોલતી હતી. અને એ વખતે દાન બાપુ અને 5-7 સાથે માણસો એ આમ નીકળ્યા ને ઘોડીના લાબલા કુદરતી પાછા પડ્યા. કારણ કે પશુને માણસ પહેલા વાસ આવે. કાંઈ પણ વસ્તુ બનવાની હોય ને તે માણસને ખબર ન પડે, તે પહેલાં પશુને પડી જાય એમ. અને અગાઉ વાસ આવી એટલે સહેજ આમ ઘોડી પાછી પડી. એટલે આમ હાલતા હાલતા એટલે કીધું કેમ બાપા? એમ થયું કે બાપુ બધાની ઘોડીને એમ કેમ થયું કે કાંઈ છે એવું? ઘોડીઓ ઊભી રાખી કે હા બાપા કોકનો અવાજ આવે છે. દાન બાપુ કે હાલો ને આપણે એનપા આંકવી ઘોડીઓ, આ રસ્તામાં જ અવાજ છે. અને એ વખતે દાન બાપુ અને માણસો બધા 7-8 જણા જાય છે. તો એક વાડ હતી, એક સરસ મજાની લીમડી હતી અને વાડના ઓથાગર આગળ અને લીમડાનું થળિયું ને બેઠી બેઠી દીકરી એક માટલું પડેલું પાણીનું અને રોતી હતી. એને આંખો બંધ હતી, આંખ ખુલ્લી નથી. નજીક જ્યારે દાન બાપુને પૂગ્યા 5-6 જણા એટલે કીધું બાપા કોણ છે? એના મૂછું પાડીને જોયું. બાપા કોણ છે? કે બાપા હું એક દીકરી છું. કેમ બાપા વનવગડામાં? કે બાપુ મારા માથામાં ઉંદરી થઈ. એટલે કે બાપુ મારા માથામાં જીવડા પડ્યા છે અને માથું આખું ખાઈ ગયા છે, ઉંદરી થઈ. એટલે તમે શેટા રહેજો, ગમે એ હોય શેટા રહેજો. કેમ બાપા શેટું રહેવાનું કારણ? કે બાપુ આ શેપી રોગ છે. અમારા ગામમાં મને થયો ને એટલે આખા ગામે કીધું કે તમારી દીકરીને ગામ બહાર મેક્યા આવો, નકર આ રોગ આખા ગામને થશે. અરે એ વખતે મારા માવતરને જરીએ ઈચ્છા નહોતી, એને આ ગમતી વાત પણ નહોતી, પણ છતાં આખું ગામે કીધું. પછી અમારી આ વાડી છે, આ વાડીનો શેઢો છે, અહીંયા એક લીમડીનું ઝાડ છે અને હું રહું છું. આગેથી મારા માવતર આવીને અને એક ભાત પુગાડી જાય, પાણીનું માટલું ભરી જાય, પણ એને આંખમાં આહોડા પડી જાય. એટલે હવે તો એ દુઃખી છે, એને રોગ નથી પણ મારું દુઃખ છે અને મને રોગ છે ને દુઃખી. તો બાપા તમે આઘા રહેજો. એટલે દાન બાપુએ કહ્યું કે બેટા આનો કોઈ ઈલાજ ખરો? કે હા બાપુ આનો ઈલાજ છે. કયો? કે કાળિયો કૂતરો આવે અને મારા માથામાં 7 વખત લબરખા લે તો મટી જાય. કોને કીધું આવું? એક વૈદ્ય આવ્યા હતા, એને કીધું. તો પછી કૂતરો અહીંયા કોઈ નથી, ગામમાં નથી કૂતરા? ત્યારે કે બાપુ કૂતરા તો ઘણાય છે ગામમાં, પણ મેં માથામાં ગોળનું પાણી રેડ્યું, સાકરનું પાણી રેડ્યું અને માથું આખો દી આમનામ હેઠું રાખવું કે કોઈ કૂતરો આવે અને છાંટી જાય, કોઈ કૂતરો આવે ને છાંટી જાય. પણ બાપુ આ દુર્ગંધ એટલી બધી આવે ને કોઈ કૂતરો પાસે નથી આવતો. દાન બાપુએ કીધું ઘરે રે હે ઠાકર, હે દ્વારકાના ધણી મારા ઠાકર, એક બિચારી અબળાને દુઃખી કરી. આને તેવા કયા પાપ કર્યા હોય છે તારે નાની ઉંમરમાં? હે ઠાકર ચલાણાના, જો મન કરમ વચનથી તારું ભજન કર્યું હોય, તારો બેરખો ફેરવો હોય તો ઘડી બે ઘડી મને કાળિયો કૂતરો કરી નાખી. હું આની ઇન્દ્રી સાંટી દઉં હવે પીડાને જોવાથી. અને એ જ વખતે બાપુને કે શેટા રહેજો. ના બટા હવે તો જે થવું હોય થાય, ઠાકરે મને કૂતરો કરી દીધો છે. તારે બધા માણસો થંભી ગયા, હારે હતા એ ઊભા રહી ગયા. બાપુ કે કોઈ વાંધો નહીં. અને જાતા વેત બાપુએ માથું પકડ્યું અને જીભે કરીને આમ સાંટ્યું. 1 ફેરી ઠાકરનું નામ લઈને, 2 ફેરી, 3 ફેરી સાંટ્યું તો દીકરીને બળતરા બંધ થઈ ગઈ. 4 ફેરીને 5 107 લહરકા લીધા.
દીકરીએ કીધું, હા બાપુ, મને શાંતિ થઈ ગઈ ને બાપા, હે ને? હવે કાંઈ બળતું તે પીડા નથી ને? ના ના, તમે તો બાપુ મારી પીડા હરી લીધી, મને કાંઈ નથી. અરે બાપા, મેં નથી હરી, ઠાકરે હરી લીધી. ઠાકરે તારી લાજ રાખી બાપા. એમ કરીને માથે હાથ ફેરવો. સવાર પડે ને બાપા, તારા માવતર ઘરે બોલાવી જાય તું જાજે. બાપુ મારે ઘરે, હા બાપા હું કહું છું, પણ તમે હું સલાડા દાના ભગત છો. આમ બાપુએ કીધું, દીકરી પગમાં પડી ગઈ. તમે વિચાર કરો કે હું તમે જમવા બેઠા હોય અને એક ખાલી બટકું ખાતા હોય ને એમાં કોઈ દુર્ગંધ આવે તો આપણને ખાવું ન ભાવે. રોટલામાં વાળનો કટકો આવી જાય તો પણ આપણને ખાવું ન ભાવે. ક્રોધ સડી જાય કે વારા ઘડીએ કટકા રોટલાની અંદર વાળ ના આવે, ન બોલવાનું બોલવા માંડવી. તો નથી આ લાગતું કે આ ખાવાની વસ્તુ હતી? આપણે રામાયણમાં જોવી કે ભગવાન રામ આપણા ઈષ્ટદેવ છે, મર્યાદા પુરુષોત્તમ રામ છે. એના મંદિરને પ્રણામ, એના નામને પ્રણામ અયોધ્યામાં થયા. એ રામચંદ્ર ભગવાને શબરીના બોર હેઠા ખાધા. અને અમારે સલાળા દાન બાપુએ, હું તમને કહું, ખાવાની વસ્તુ રામે ખાધી અને આ તો નથી ખાવાની, એ અમારે દાન બાપુ ખાધી. એટલે એ દાનવી પીર કહેવાના. અને એ પીર કહેવાના એટલે તેને 152 પડસા પૂરેલા. હજી હયાતની અંદર યાતિમાં એટલા પડસા હજી તો ઘણાય છે એના. હજી હાચા દિલથી પ્રાર્થના કરો તો હજી સાંભળે. એવા અવતારી પુરુષ દાન મહારાજના શરણોમાં અમે વારંવાર કહેવી કે બાપુ, અમારું જીવન છે એ હંમેશના માટે સમૃદ્ધિ ને પૈસાથી ઓછું થાય તો ભલે, પણ તમારું સ્મરણ ન શીખવી, તમારી કાંઈ પણ જે રહેણી કેણી છે એમાં અમારી ભૂલ ન આવે. અમારું જીવન છેલ્લા ઘડી સુધી તમારું સ્મરણ ન છોડી શકે અને જ્યાં જ આવી ને નીતિસર રહી શકવી એવી અમને ભક્તિ આપો. તો એવી ભક્તિ હું ને તમે બધાએ સાથે મળી, સમગ્ર ભાઈઓ બહેનો, વડીલો, યુવાનો, સંતો, કોઈ પણ બધાએ ઠાકરને અને દાન મહારાજને એવી પ્રાર્થના કરીએ કે આપણું જીવન હંમેશના માટે સંતમય રહે, ભક્તિમય રહે અને પ્રેમમય રહે. એટલું કહીને જય સિયારામ, જય દાન.